સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાતમાં હાઈટેક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। MBBS સહિતની ચાલુ પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ ચેટ જીપીટી પર પેપર અપલોડ કરતા ઝડપાયા। લાઈવ પરીક્ષા દરમિયાન પેપરનો ફોટો પાડી AI ટૂલમાં નાખી જવાબ લખતા પકડાયા હતા। ફ્લાઇંગ સ્ક્વોડે વિદ્યાર્થીઓને રંગે હાથે ઝડપી પાડ્યા। સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાતમાં હાઈટેક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। MBBS સહિતની ચાલુ પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ ચેટ જીપીટી પર પેપર અપલોડ કરતા ઝડપાયા। લાઈવ પરીક્ષા દરમિયાન પેપરનો ફોટો પાડી AI ટૂલમાં નાખી જવાબ લખતા પકડાયા। ફ્લાઇંગ સ્ક્વોડે વિદ્યાર્થીઓને રંગે હાથે ઝડપી પાડ્યા અને 6 વિદ્યાર્થીઓમાંથી 2 MBBSના વિદ્યાર્થીઓ સામેલ અને હાઈટેક ચોરી કરનારા વિદ્યાર્થીઓ 10,000નો દંડ ફટકાર્યો। પકડાયેલા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઈ। યુનિવર્સિટી દ્વારા હવે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરવામાં આવી છે। મંગળવારે MPECની સુનાવણીમાં 6 કિસ્સા સામે આવ્યા છે। સાહેબ આપનું નામ और डेजिग्नेशन? એવી ધડુક પરીક્ષા નિયામક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત। સાહેબ જે વિદ્યાર્થીઓ પરીક્ષા પડતા પકડાય છે કઈ રીતની કાર્યવાહી, કેટલો દંડ, કેટલી ગંભીર બાબત? ગઈકાલે જે સુનાવણી હતી જુદા જુદા આપણી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે સેમેસ્ટરની પરીક્ષાઓ હતી માર્ચમાં, તેમાં તે પૈકી 219 વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવેલી હતી। એમાં અલગ અલગ વેરાયટીના મારી પાસે કેસો મેમટેકની કમિટી સમક્ષ આવતા હોય છે। ખાલી એની પાસે કાપલી હોય, કાપલીમાંથી લખતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, અથવા તો એ પાટિયામાં લખેલું હોય, ડ્રેસમાં લખેલું હોય, હાથ પર લખેલું હોય, કે પછી આ ટાઈપની આધુનિક ટેકનોલોજી એટલે કે ચેટ જીપીટી કે જેમિની કે ગૂગલનો ઉપયોગ કરતો હોય, આવા બધા જે કેસ છે ગત પરીક્ષાઓમાં કોલેજ કક્ષાએ કાં તો સુપ્રિન્ટેન્ડન્ટ હોય અથવા તો સ્કોડ હોય, આ બધી ટીમોએ કર્યા હોય અને એની સુનાવણી ગઈકાલે રાખવામાં આવી હતી। હવે આ 219 પૈકી 5 કે 6 જે વિદ્યાર્થીઓ ના કેસ હતા તે આધુનિક ટેકનોલોજી મોબાઈલની સાથે કોઈ આ ટાઈપની જે જેમિની હોય કે ચેટ જીપીટી એની સાથે જોડાણ કરી અને એનો ઉપયોગ કરીને માલ પ્રેક્ટિસ કરતા એ પણ ગઈકાલે માલુમ પડેલું હતું। સાહેબ કઈ રીતની દંડની કાર્યવાહી, કેટલી ગંભીર બાબત? જનરલી આ જે કોમન એક્ટ આવ્યા પછી જે સ્ટેચ્યુટની જોગવાઈ છે તેમાં ખૂબ વિદ્યાર્થીઓને રાહત છે, કારણ કે એ જે તે વિષયમાં પકડાય એ વિષયનું જ પરિણામ જનરલી રદ થતું હોય છે। અને તે સિવાય હવે પછી એ ન કરે તેના માટે પણ ફાઇનાન્શિયલ બર્ડન એના માટે એટલે પેનલ્ટી વધારી છે। દાખલા તરીકે ગઈકાલે જે હતી તેમાં 1,000થી માંડીને 10,000 સુધીના દંડ કેસની કઠિનતાને આધારિત થઈ છે। અને એ પરીક્ષા છે જે તે વિષયનું પરિણામ પણ રદ થાય અને આવનાર 1 કે 2 પરીક્ષા સુધી એ પરીક્ષા નહીં આપી શકે તેવી પણ જોગવાઈમાં હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।